હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એશિયન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપને ફરીથી આવકારું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે તત્કાલીન વેગ અથવા તો ઝડપ એની વ્યાખ્યા સમજવા માટે એક મજૂરી કરી હતી. એટલે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપ્યું એટલે આપણે સમજવું પડે, પણ બેઝિકલી શું કહેવા માગે છે. જ્યારે સમયનો ગાળો ખૂબ જ મોટો હોય ત્યારે વચગાળાની માહિતી તમારી પાસે ન હોય, એટલે જે તે રાશિને આપણે સરેરાશ તરીકે વ્યાખ્યાયિત કરવી પડે. હવે જો તમારે એ સમયના ગાળામાં વચ્ચેની કોઈ માહિતી જે તે સમયે મતલબ એક્ઝેક્ટ સમયે જોઈતી હોય તો સમયના ગાળાને નાનો કરવો પડે. એ નાનો કરવાની પ્રક્રિયાનું ઉદાહરણ આપણે લીધું અને એમ સમયનો ગાળો નાનો કરતાં અતિ સૂક્ષ્મ જો કરી નાખી તો તમારો જે ટાર્ગેટેડ સમય છે તે સમયે અતિ સૂક્ષ્મ તફાવતનો સંબંધ તમને મળે, જેને આપણે તત્કાલીન ઝડપ તરીકે વ્યાખ્યાયિત કર્યું. જેના માટેના કાર્યકારી નિયમો તો એડવાન્સમાં આપણી પાસે હાજર છે વિકલનના, એટલે એ કોઈ પ્રશ્ન આપણી પાસે રહેતો નથી. આશા રાખું કે તમે વાંચ્યા પછી આ જે કંઈ ઉદાહરણ આપણે લીધું છે એને વાંચ્યું, એના પછી વિચાર્યું છે અને હવે મગજમાં એ બેસી ગયું છે. થોડુંક આપણે આજે વેગ અને સમયની વાત કરતા હતા. સ્થાન સમયના આલેખો વિશે પહેલાં ચર્ચા કરી લીધી છે એકાદ વખત. હવે ગતિ કરતા પદાર્થ માટે ઘણી વખત એવું બને કે સરખા સમયમાં સરખું અંતર કપાતું હોય, જેને આપણે નિયમિત ગતિ એવું કીધેલું છે. સરખા સમયગાળામાં સરખું અંતર કપાતું હોય તો, પણ જનરલી વ્યવહારમાં એવું ન થતું હોય. સમયના જુદા જુદા ગાળામાં કપાતા અંતરો જુદા જુદા હોય, મતલબ કે સમયના જુદા જુદા ગાળામાં પદાર્થની ઝડપ અથવા તો વેગ જુદા જુદા હોઈ શકે. તો એવા સંજોગોમાં પદાર્થ જે છે એ અનિયમિત ગતિ કરે છે એવું કહેવાય. આ ચર્ચા આપણે કરી છે. હવે વેગમાં જ્યારે ફેરફાર થાય ત્યારે એક નવી ભૌતિક રાશિની વ્યાખ્યા કરવી જરૂરી બને છે, પણ એ પહેલાં એક ઉદાહરણ જે વચ્ચે આવ્યું એને આપણે પહેલાં ગણી લઈ, પછી આગળ જઈ. લાઈક ઉદાહરણ 3.2. એક શખ્સને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x બરાબર a વત્તા બીટી વર્ગ વડે દર્શાવેલું છે, જ્યાં a બરાબર 8.5 મીટર અને b બરાબર 2.5 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ છે અને ટીનું માપન સેકન્ડમાં કરેલું છે. તો ટી બરાબર 0 સમયે એક તો વેગ ગણવાનો છે, પછી 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ ગણવાનો છે. 2 સેકન્ડ અને 4 સેકન્ડ. ટી બરાબર 2 સેકન્ડથી ટી બરાબર 4 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ. તમારી પાસે શું છે? સ્થાન સૂત્ર. પહેલાં તો મને જે અચળાંક આપેલા છે એની કિંમત હું મૂકી દઉં તો x બરાબર એની જગ્યાએ 8.5 વત્તા બીની જગ્યાએ 2.5 ટી સ્ક્વેર. આ સ્થાનનું સૂત્ર બન્યું જે સમય ઉપર આધાર રાખે છે. જુદા જુદા સમયે સ્થાન કયા હશે એનો મને આમાંથી જવાબ મળે. હવે એક વસ્તુ સાથે સાથે એ નોંધી લઈ
કે આના એકમ આપેલા છે, અચળાંકના એકમ. તો અહીંયા મીટર ને અહીંયા મીટર પ્રતિ સેકન્ડ વર્ગ, એમ કેમ? આપણા ચેપ્ટર 2ના અનુસંધાનમાં છે આ. કોઈ પણ ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી ક્યારે શક્ય હોય? સમાન ભૌતિક રાશિ હોય તો. સામે કોણ છે? સ્થાન. શેમાં મપાય? મીટરમાં. તો આ પહેલું પદ છે એ મીટરમાં હોવું જોઈએ છે. હા. બીજું પદ છે એ બીટી સ્ક્વેર છે, એમાં ટીનો વર્ગ આવે છે, મતલબ સેકન્ડનો વર્ગ. તો એને ઉડાડવા માટે અહીંયા મીટર પ્રતિ સેકન્ડ વર્ગ કર્યું, જેથી બેયનો ગુણાકાર કરો તો મીટર વધે, અને મીટર વધે તો પારિમાણિક દ્રષ્ટિએ આ વેલિડ થાય. હવે આપણો ટાર્ગેટ શું છે? વેગ ગોતવાનો. સ્થાન ઉપરથી તત્કાલીન વેગ કઈ રીતે મળશે? v બરાબર, આપણે લાસ્ટ ટાઈમ વાત કરી, એક્સનું ટીની સાપેક્ષ વિકલન જ કરવાનું છે, એટલે મને જે તે સમયે વેગનું સૂત્ર જ સીધું મળશે. પછી ટીની કિંમત મૂકી એટલે જવાબ સીધો મળે. નહીંતર પછી આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી એવી રીતે આખી મજૂરી કરવી પડે. હવે અત્યારે ટીની સાપેક્ષ એક્સનું વિકલન, એટલે હું એક્સની કિંમત પહેલાં અહીંયા મૂકી દઉં, 2.5 t². હવે આપણને કાર્યકારી નિયમો ખબર છે કે એકલો અચળ હોય તો એનું વિકલન શૂન્ય થાય, એટલે આ થઈ જાય શૂન્ય, વત્તા 2.5 t², એમાં અચળ સહગુણક એમનેમ, અને ટી જે છે એનો વર્ગ આપ્યો છે. આપણને ખબર છે x⁴n હોય તો ઘાત આગળ આવે અને એક ઘાત ઓછી થાય, એટલે આનું વિકલન t² નું થશે 2t. એટલે સરવાળે આ 2.5 ગુણ્યા 2 એટલે 5t. આ વેગનું સૂત્ર મળી ગયું. હવે મારે શું જોઈએ છે? તો કે t બરાબર 0 સમયે, 0 જ છે ને, t બરાબર 0 સમયે વેગ જોઈએ છે. તો હું આમાં t ની જગ્યાએ 0 મૂકું, એટલે t બરાબર 0 મૂકી તો વેગ v બરાબર 0 મળશે. 2 સેકન્ડે કીધું હોય તો 10, 4 સેકન્ડે કીધું હોય તો 5 × 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે બીજો પ્રશ્ન જે પૂછ્યો છે, ટાઈપ ખાસ ધ્યાનમાં રાખજો. બીજા પ્રશ્નમાં સરેરાશ વેગ કીધું છે. સરેરાશ વેગની વ્યાખ્યા શું? સ્થાનાંતર છેદમાં સમય. મતલબ કે મારે આમાં સ્થાનાંતર ગોતવું પડશે, અહીંયા વિકલનની જરૂર નથી. હવે સ્થાનાંતર ગોતવા માટે બે જુદા જુદા સમયે સ્થાન ગોતવા પડશે. તો t બરાબર 2 સેકન્ડ પર સ્થાન, x1 બરાબર, મારે ઓલા એક્સના સૂત્રમાં ટીની કિંમત મૂકવાની, તો જ મને સ્થાન મળે. એટલે 8.5 વત્તા 2.5 અને 2નો વર્ગ, એટલે આ 8.5 વત્તા 2નો વર્ગ 4 ગુણ્યા 2.5 એટલે 10, 18.5 મીટર ક્યુબ. આ પ્રારંભિક સ્થાન t બરાબર 4 સેકન્ડ પર સ્થાન, એને હું x2 કહી દઉં. 8.5 આપણે શું કરવાનું છે? ટીની જગ્યાએ 4 સેકન્ડ મૂકવી, એટલે 8.5 વત્તા 4નો વર્ગ 16, 16 ગુણ્યા 25 એટલે 25 16 40 થાય, મીંડું એક કપાઈ જાય, 400 થાય, એમાંથી એક મીંડું જાય, એટલે આ થશે 48.5. અને હવે આપણો સરેરાશ વેગ એટલે શું? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. સરેરાશ માટે જનરલી આવી નિશાની લખાય છે એટલે કન્ફ્યુઝન ન થાય. x2 માઇનસ x1 t2 માઇનસ t1. પછીનું સ્થાન કેટલું? 48.5 માઇનસ પ્રારંભિક સ્થાન કેટલું? 18.5 છેદમાં અંતિમ સમય 4, પ્રારંભિક 2. 48માંથી 18 એટલે 30 અને 4માંથી 2 એટલે 2, એટલે આનો જવાબ આવશે 15 મીટર પ્રતિ સેકન્ડ. સરેરાશ વેગ જે છે એ 15 મીટર પ્રતિ સેકન્ડ આવે.
ઓકે, ઉદાહરણ આપણને આપ્યું હતું. હવે આપણી વાત જે થિયરીની છે એને આગળ વધારી. મેથડ ધ્યાનમાં રાખજો. સરેરાશ વખતે કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે, તત્કાલીન વખતે કઈ રીતે કરવાનું છે. વેગની વાત થાય છે. તત્કાલીન વેગ મને કઈ રીતે મળશે? સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન કરવાથી તત્કાલીન વેગ મળશે. અને સરેરાશ વેગ જોતો હોય તો બે સ્થાનનો તફાવત લેવો પડશે. આટલું ખાલી ધ્યાનમાં રાખી આગળ વધી. હમણાં જ મેં વાત કરી શરૂ થયું ત્યારે કે જો કોઈ પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો નિયમિત ગતિ છે એવું કહેવાય. સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો આ જે ગતિનો પ્રકાર છે એ નિયમિત છે. વ્યવહારમાં જનરલી એવું બને નહીં. આપણને જે ઉદાહરણ આપણે જે ઓલા એક્સટી આલેખ દોર્યા હતા ને એમાં આ વસ્તુ નોંધેલી છે કે ભાઈ એક્સટી આલેખ એટલે કે સ્થાન સમય આલેખ છે એ વક્ર જો હોય તો સમાન સમયગાળામાં સમાન અંતર કપાતું નથી. તો એવા સંજોગોમાં પદાર્થની ગતિનો પ્રકાર અનિયમિત તો કહેવાય જ, પણ પ્રવેગી ગતિ છે એવું કહેવાય. જો આવું ન હોય તો ગતિનો પ્રકાર જે છે એ અનિયમિત છે એવું કહેવાય અથવા પ્રવેગી ગતિ છે એવું કહેવાય. પ્રવેગી ગતિ. તો હવે પ્રવેગની વ્યાખ્યા આપણે કરવાની રહેશે. હવે પદાર્થના વેગમાં જ્યારે ફેરફાર થાય ને ત્યારે એને પ્રવેગી ગતિ કહેવાય. પદાર્થના વેગમાં ફેરફાર થાય તો. હવે વેગ નામની જે રાશિ છે ને એ સદિશ રાશિ છે. એટલે એમાં તમે જુઓ તો બે વસ્તુ છે, એક દિશા અને બીજું મૂલ્ય. વેગની દિશા બદલાય, ફક્ત દિશા જ બદલાય એવું બને. તો એવા સંજોગોમાં પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એવું કહેવાય. વેગનું મૂલ્ય ન બદલાતું હોય. હવે એવું ઉદાહરણ શું? વેગની ફક્ત દિશા બદલાતી હોય. હવે હું એક ઉદાહરણ આપું. પંખો માની લો કે આપણે ચાલુ કરીએ અને પંખાને 5 ઉપર મૂકી તો પંખાના પાંખિયા ઉપર રહેલો છેલ્લો કણ એની ઝડપ, વેગનું મૂલ્ય એટલે ઝડપ. પણ આ ક્યારે શક્ય છે? તમે ટેક્સ્ટ બુકમાં વાંચશો. તત્કાલીન હોય તો, પછી લાંબો સમયગાળો હોય તો પછી તત્કાલીન અને સરેરાશ બે જુદા હોઈ શકે. વિધાન ધ્યાનમાં રાખજો. તત્કાલીન મતલબ જે તે ક્ષણે ગણતા હોય ને તો સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ કે એવું બોલવાની જરૂર એવે વખતે નહીં. કારણ કે તત્કાલીન એટલે તમે જુઓ દિશાનું સ્પષ્ટીકરણ અંદર થતું જ નથી, સૂક્ષ્મ સમયગાળા માટે છે. એટલે તત્કાલીન ઝડપનું આંકડો એ તત્કાલીન વેગના મૂલ્ય જેટલો જ હોય, એમાં કંઈ ફેરફાર ન હોય. હા, સમયગાળો લાંબો હોય તો કદાચ એવું બને કે પેલી ગતિની દિશા બદલાવાના કારણે ઝડપના આંકડા અને પેલા આંકડા એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતરમાં ફેરફાર થઈ શકે. હવે જો પદાર્થના વેગમાં ફેરફાર થતો હોય તો કઈ રીતે શક્ય છે? ફક્ત દિશા જ બદલાય એવું બને, ફક્ત મૂલ્ય જ બદલાય એવું બને, અને બંને બદલાય એવું બને.
ફક્ત દિશા જ બદલાય. મેં તમને ઉદાહરણ આપ્યું. એવી જ રીતે ઇલેક્ટ્રોનની ભ્રમણની ગતિ છે અથવા તો ચંદ્રની પૃથ્વીની આસપાસ ફરવાની ભ્રમણની ગતિ, એમાં દિશા જે છે એ સતત બદલાય છે. એટલે આગળ જતાં આપણે જોઈશું કે આવી ગતિ કરતાં કોઈ પણ પદાર્થની દિશા એના વેગના, માની લો કે ગતિપથના સ્પર્શકની દિશામાં હોય, ખાસ કરીને વર્તુળાકાર ગતિ હોય ત્યારે. આ કોના જેવું છે કે ભાઈ એક દોરી સાથે પથ્થર બાંધીને આપણે ફર કરીને ફેરવી, પથ્થર છૂટે તો કઈ બાજુ જાય? માની લો કે આમ ફેરવતા હોય, સામે છૂટે તો આમ જાય, એના વેગની દિશા કહેવાય તે વખતે. પછી અહીંયાથી છૂટે તો આમ જાય, તો તે વખતે એની દિશા આ બાજુ કહેવાય. પણ એ કિસ્સામાં તમે જુઓ તો મૂલ્ય એમને એમ રહે છે, ખાલી દિશા જ બદલાય. બીજો કેસ છે એમાં ફક્ત મૂલ્ય જ બદલાતું હોય. એવું શું? બહુ ઇઝી ઉદાહરણ. ચોકને હું છોડી દઉં એટલે પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એને ખેંચે એટલે જેમ જેમ નજીક નીચે પડતું જાય એમ એના વેગના મૂલ્યમાં વધારો થતો જાય, એની ઝડપ વધતી જાય, કારણ કે એના ઉપર બળ લાગે છે એટલે એ ઝડપ વધતી જાય. એની સામે એની દિશા જે છે એ એમને એમ રહે છે. ઉપરાંત તમે જુઓ, અને હું ઉપર ફેંકું એટલે એના વેગનું મૂલ્ય ઘટતું જશે. એટલે એવો કિસ્સો કે જેમાં ફક્ત મૂલ્ય જ બદલાતું હોય અને બેય બદલાતા હોય. હું આમ ઘા કરી દઉં એટલે બેય બદલાય, દિશાએ બદલાય અને મૂલ્યએ બદલાય. પહેલાં ધીમું પડે પછી ફાસ્ટ થાય, આડ દિશાએ બદલાય. તો હવે આ ત્રણેય કિસ્સામાં પ્રવેગી ગતિ છે એવું કહેવાય. તો પ્રવેગની વ્યાખ્યા. હવે પ્રવેગની વ્યાખ્યા કરતી વખતે શરૂઆતમાં જે ડાયા માણસો હતા ને વૈજ્ઞાનિકો, એમના વચ્ચે થોડુંક કન્ફ્યુઝન હતું. એટલે ખાસ કરીને ગેલેલિયો નહીં બધા, કે પ્રવેગ અંતરના ફેરફારના દર ઉપરથી વ્યાખ્યાયિત કરી શકાય. અથવા સમયના આધારે વેગના ફેરફારના દરના આધારે વ્યાખ્યાયિત કરી શકાય. આ બંને શક્યતા હતી, એમણે પસંદગી ઉતારી છે અહીંયા. કારણ કે મુક્ત પતન કરતા પદાર્થની આપણે ચર્ચા કરશું, એમાં અંતર બદલાય છે, સાથે સાથે પ્રવેગના જે ફેરફાર છે, પ્રવેગની વ્યાખ્યા અંતરના ફેરફાર સાથે એમાં વ્યાજબી નથી રહેતી, વધારે સચોટ. વેગના ફેરફારના દર સાથે જો કરવામાં આવે પ્રવેગની વ્યાખ્યા તો વધારે સચોટ મળે છે. એટલે આપણે વ્યાખ્યા આ કરવાની છે. હવે આ ફેરફારનો દર એટલે શું, 2 જ મિનિટમાં તમને કહું. આપણે v બરાબર શું લખ્યું? dx/dt. તો આને વંચાય શું? એક્સનું ટીની સાપેક્ષ વિકલન અથવા સ્થાનના ફેરફારનો સમય દર. સ્થાનના ફેરફારનો સમય દર અથવા સ્થાનના ફેરફારનો દર. એટલે આ જે આવે ને એને દર કહેવાય. સૂક્ષ્મ તફાવતોનો ગુણોત્તર. એટલે એ અંતર સાથે લેવો કે વેગ સાથે, એમાંથી મેં કીધું એમ વેગ ઉપર પસંદગી ઉતારી. કારણ કે જુદા જુદા કિસ્સા હોય, ઢાળ ઉપરથી ગબડતા પદાર્થ, મુક્ત પતન કરતા પદાર્થ, તો એના વેગના ફેરફાર જે છે એ સમય સાથે એક ધાયરા રહે છે. એટલે આના ઉપરથી કહ્યું, અંતર સાથે એ બરોબર ન થાય. હવે આપણી વ્યાખ્યા. ધારો કે કોઈ ચોક્કસ સમયે પદાર્થનો વેગ v1 છે. યાદ રાખજો, આપણે સુરેખ પથ પર 1 ડાયમેન્શનલની જ વાત કરી છે. એટલે દિશાઓ જુદી જુદી, આમાં કોઈ અવકાશ જ નથી આવતો. t2 સમયે ધારો કે વેગ v2 છે. તો આ જે રાશિ આવે એને બોલશું આપણે સરેરાશ પ્રવેગ. પ્રવેગ માટેનો સંકેત a છે, સ્મોલ a. એક્સલેરેશન મતલબ પ્રવેગ. આ નિશાની ટેક્સ્ટ બુકમાં હોતી નથી, પણ આપણે કરશું એટલે ડિફરન્શિએટ કરી શકાય. એટલે સરેરાશ પ્રવેગ બરાબર ΔV/ΔT. વ્યાખ્યા શું કરશું? એકમ સમયમાં થતો વેગનો ફેરફાર, એને સરેરાશ પ્રવેગ કહેવાય. એકમ સમયમાં થતો વેગનો ફેરફાર એટલે સરેરાશ પ્રવેગ. હવે માપશું શેમાં? તો વેગ જે છે એ શેમાં છે? મીટર પ્રતિ સેકન્ડમાં. અને હજુ 1 સેકન્ડ આવી, એટલે કે મીટર પ્રતિ સેકન્ડ વર્ગમાં માપશું. બીજું છે એ વેગનો ફેરફાર, એટલે સદિશ રાશિ છે, કારણ કે વેગ પોતે સદિશ છે. બીજું સરેરાશ, અહીંયા શબ્દ વાપરવાનું કારણ શું? સમયનો ગાળો મોટો છે. તમારી પાસે ફક્ત 2 જ અવલોકન છે કે ભાઈ પ્રારંભિક સમયે શું પરિસ્થિતિ હતી, અંતિમ સમયે શું પરિસ્થિતિ છે.
વચગાળામાં શું થયેલ છે એ આપણી પાસે નથી, એટલે એને અંદાજ તરીકે એટલે કે સરેરાશ તરીકે વ્યાખ્યાયિત કરેલું છે. હવે જો તમારે ચોકસાઈવાળી માહિતી જોતી હોય જે તે સમયે, તો હવે આપણને આવડી ગયું છે તત્કાલીન પ્રવેગ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. ફરીથી આપણે જે અગાઉના મુદ્દામાં વાત કરેલી હતી કે વેગના ફેરફારને લઈ અને પેલો સમયનો ગાળો છે એને સૂક્ષ્મ કરતા જવાનું, તો અતિ સૂક્ષ્મ સમયગાળા માટે વેગનો જે સૂક્ષ્મ ફેરફાર મળે, મૂળ તો રાશિ જ રહેવાની છે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, પણ સૂક્ષ્મ તફાવત માટે, એટલે કે તમારા ઈચ્છિત સમયની આસપાસની બે કિંમત ખૂબ જ નજીકની લઈ અને તત્કાલીન પ્રવેગ આપણને મળે. હવે આ પ્રક્રિયાને લખશું કેવી રીતે? ડીવી બાય ડીટી, મતલબ કે વેગનું સમય સાપેક્ષે વિકલન. મૂળ છે ને ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, પણ ફેર શું? સમયગાળો અતિ સૂક્ષ્મ. શું કામ? તો કે આપણે જે તે સમયે જોઈ છે. એટલે હવે વેગનું સમયની સાપેક્ષ વિકલન, અથવા અને વાંચશું આપણે વેગના ફેરફારનો સમય દર. ધ્યાન રાખજો, આ વ્યાખ્યા છે એને કઈ રીતે વાંચવાની છે? છેક સુધી ધ્યાન રાખશું આપણે. છેદમાં છે એને એકમ બોલાય. એકમ સમયમાં થતો વેગનો ફેરફાર એને સરેરાશ પ્રવેગ બોલશું. અને આવા ટાઈપનું પદ આવે તો વેગના ફેરફારનો સમય દર એને તત્કાલીન પ્રવેગ કહેવાય, જેનાથી મને જે તે સમયે પ્રવેગ મળે. હવે મેં કીધું એમ સદિશ રાશિ છે તો આની દિશા કઈ બાજુ હોય? પ્રવેગની દિશા. વાક્ય ધ્યાનમાં રાખજો, પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હોય. પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હોય. હવે ગતિ કરતા પદાર્થ માટે ઘણી વખત એવું બને, આ બે ઉદાહરણો છે ને આપણી પાસે, એટલે સમય જતા વેગનું મૂલ્ય વધતું હોય અને સમય જતા વેગનું મૂલ્ય ઘટતું હોય. આ બે સંભાવના છે. તો અહીંયા ગતિને આપણે પ્રવેગી કહેશું અને અહીંયા ગતિને પ્રતિપ્રવેગી કહેશું. તમે પોતે કોઈ વ્હીકલ ચલાવો છો તો તમે એક્સિલેટર જે લીવર દબાવો એ પ્રવેગી ગતિ થાય, કારણ કે એનાથી વેગનું મૂલ્ય એટલે કે ઝડપ વધશે. અને બ્રેક મારો છો એને પ્રતિપ્રવેગી કહેશું. એનાથી શું થશે? તો કે વેગનું મૂલ્ય ઘટશે. અત્યારે દિશાનું ટેન્શન આપણે કરવાનું રહેતું નથી. આ મુદ્દા પૂરતું દિશાનું ટેન્શન આપણે કરવાનું રહેતું નથી. હવે પ્રવેગની દિશા મેં અહીંયા કીધું એમ વેગના ફેરફારની દિશામાં આપણે લેવાની. એટલે વેગના ફેરફારની દિશામાં એટલે શું? અત્યારે ડેલ્ટા વીનો જવાબ જે દિશામાં આવે એ દિશામાં આપણે પ્રવેગની દિશા લેવાની. અત્યાર પૂરતું આપણે અહીંયા આને હોલ્ટ મારશું, કારણ કે વધારે ચર્ચા આપણે સદિશમાં કરશું. એટલે વાક્ય ખાલી યાદ રાખશું કે પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હોય. ઓકે, વ્યાખ્યા કરી આપણે. હવે આ કલેક્ટ કરી લઈ. એક્સનું એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન કરવાથી તત્કાલીન વેગ મળે. વેગનું સમયની સાપેક્ષ વિકલન કરવાથી તત્કાલીન પ્રવેગ મળે. મતલબ શું થયો? સ્થાનનું બે વખત વિકલન, વારાફરતી વિકલન કરી, પહેલાં વિકલન કર્યું પછી ફરીથી વિકલન તમે કરો એટલે પ્રવેગ મળે. તો પછી પ્રવેગ માટે આવું પણ લખી શકાય, a = d2x/dt². સંકેત ધ્યાનમાં રાખજો.
d²x/dt², એટલે એનો મતલબ શું? એક્સનું ટીની સાપેક્ષ 2 વખત વિકલન. આને વર્ગ નહીં સમજવાનો, પણ એક્સનું 2 વખત વિકલન. પહેલી વખત કરો વેગ મળશે, બીજી વખત કરો પ્રવેગ મળશે. કેવી રીતે એ તો આપણે ઓલા ઉદાહરણમાં જોઈ લીધું કે ભાઈ તમે વિકલન કરો એટલે મૂળ તો તફાવતનો સંબંધ જ મળે છે, જે રાશિને આપણે પ્રવેગ કીધેલું છે. એવી જ રીતે એક્સમાં તમે વિકલન કરો એટલે એ રાશિને આપણે વેગ કીધું છે. સરેરાશ જ્યારે ગોતવાના થાય ત્યારે જુદું કેલ્ક્યુલેશન. તત્કાલીન કીધું હોય, તત્કાલીનનો મતલબ શું સમજવાનો? જે તે સમયે. તો એ કીધું હોય ત્યારે જુદી રીતે ગણવાનું છે. આ વિકલનથી થાય. આ પેલા આંકડા ઉદાહરણમાં મેં કીધું ને એવા આંકડા મૂકીને તફાવત લઈ અને મેળવવાનું છે. હવે સૌથી વધારે મહત્વની બાબત, તમને ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ તો આપેલા છે, પણ પ્રવેગના આધારે વેગ ઉપર અસર, પ્રવેગ ધન અથવા તો ઋણ હોઈ શકે. જ્યારે સમય જતાં વેગનું મૂલ્ય વધે ત્યારે અહીંયા દેખાય છે, જો ડેલ્ટા વી, મતલબ કે જો V2 ગ્રેટર દેન V1 હોય તો આ જવાબ ધન આવશે. એટલે કે એવે વખતે પ્રવેગ ધન ગણાય. એટલે પ્રવેગ ધન હોય ત્યારે વેગનું મૂલ્ય વધશે. પછી પ્રવેગ ઋણ હોય, હવે ઋણ ક્યારે આવે? V2 લેસ દેન V1 થાય તો આ જવાબ ઋણ આવે. એવા સંજોગોમાં આ જવાબ જ્યારે ઋણ આવે ત્યારે આપણે શું સમજવાનું કે વેગ ધીમો પડ્યો છે. ધીમો પડ્યો છે એનો મતલબ આપણે બ્રેક મારી છીએ, તો એ ગતિને આપણે પ્રતિપ્રવેગી કીધું છે. એટલે વેગનું મૂલ્ય એ વખતે આપણે ઋણ લેવાનું. અને જો એ બરાબર 0 હોય, માનો કે આ બે આંકડા છે એ સરખા જ આવે છે તો જવાબ 0, તો પછી આપણી ગતિનો પ્રકાર થઈ ગયો નિયમિત. એ વખતે વેગ અચળ છે એવું કહેવાય. ગતિનો પ્રકાર નિયમિત છે, કારણ કે સરખા સમયગાળામાં સરખું અંતર કપાય તો પછી અહીંયા જે રાશિ છે કઈ ΔX/ΔT આ દર વખતે સરખી આવશે, જેને વેગ કહેવાય. તો અહીંયા પછી એવા કિસ્સામાં ક્યારે નિયમિત ગતિ થતી હોય ત્યારે એવા કિસ્સામાં મારે બે અલગ અલગ શબ્દ વાપરવાની જરૂર નહીં. કયા? સરેરાશ વેગ અને તત્કાલીન વેગ, એવું જરૂર અહીંયા નહીં, નિયમિત ગતિના કિસ્સામાં. ઓકે, હવે તમારું કામ શું છે? તમારે અહીં સુધી ટેક્સ્ટ બુકમાં જેમ દર વખતે હું કહું છું શાંતિથી વાંચવાનું છે. કંઈ મુદ્દા એવા લાગે તો પ્રશ્ન સાઈડમાં નોંધીને રાખવાનો છે, અને ઉદાહરણ જે આપ્યું છે એને હવે જાતે સમજવાનો પ્રયત્ન કરવાનો. એમણે જે કંઈ આકૃતિ ફલાણી આકૃતિને કીધું હોય એ જાતે સમજવાનું છે. હા, અતિ મહત્ત્વની બાબત હવે આપણે શીખશું. દરેક જાતના આલેખો, મતલબ આપણું આવતું સેશન, આવતું જે લેક્ચર છે એ ખૂબ જ મહત્ત્વનું છે, એને મિસ ન કરશો. કારણ કે ભૌતિક વિજ્ઞાનમાં આલેખનું મહત્ત્વ ખૂબ જ વધારે છે, અને આલેખો જે છે એ આપણે સમજવાનાય આવશે, એના ઉપરથી પ્રશ્નોના જવાબ દેવાનાય આવશે, અને કદાચ દોરવાનાય આવશે. દોરવાના ઇન ધ સેન્સ આલેખ ઉપર નહીં, પણ સ્વરૂપ એના જે છે એ આપણે દર્શાવવાના આવશે. તો આલેખોને સમજવા માટે આપણે આવતું સેશન ખાસ સાંભળશું, સમજશું. અત્યારે હું રજા લઉં, મળશું. સી યુ. થેન્ક યુ.